ઇન્દ્રપ્રસ્થનું રસોડું દ્વારા ગેસના બોટલની અછત વચ્ચે પણ લાકડાના ચૂલા ઉપર જમવાનું બનાવીને આ જમવાની સેવા અવિરત પૂરી પાડવામાં આવી રહી છે. ગોત્રી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ રસોડું ઘણા સમયથી ₹5 જમવાની સેવા કરતું આવ્યું છે. ત્યારે યુદ્ધના ધોરણે જે વડોદરા શહેરમાં ગેસના બોટલની અછત જોવા મળી રહી છે, ત્યારે ઇન્દ્રપ્રસ્થ રસોડું લાકડાના ચૂલા વડે જમવાનું બનાવી ગરીબ મધ્યમ વર્ગના લોકોને આ જમવાનું હોસ્પિટલમાં તેમજ ગોત્રી હોસ્પિટલમાં પહોંચાડે છે. ત્યારે વડોદરા શહેરમાં ગેસના બોટલની અછત હાલ જોવા મળી રહી છે, તે વચ્ચે ઇન્દ્રપ્રસ્થ રસોડું લાકડાના ચૂલા વડે જમવાનું તૈયાર કરે છે અને ગરીબ મધ્યમ વર્ગના લોકોને ₹5 જમવાનું બનાવીને પૂરું પાડીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ગેસના બોટલને કારણે લાકડાઓ મંગાવી ચૂલામાં જમવાનું બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જમવાનું આપીને સેવા પૂરી પાડી રહી છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે આ ગેસના બોટલની અછત દૂર થાય, જેથી ગરીબ મધ્યમ વર્ગના લોકોને જમવાનું વહેલી તકે મળી રહે. ચૂલામાં જમવાનું બનાવવા માટે આશરે અડધો-પોણો કલાક નીકળી જાય છે, જેથી ગેસના બોટલ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું સરકાર અને તંત્ર સામે આશા વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી કોરોના પછી ચાલુ છે અને 365 દિવસ ચાલે છે. લગભગ રોજના 500 માણસ જમે છે અને આ કોરોના લાકડાની ગેસની તંગીમાં પણ હજુ લાકડા ઉપર સળગાઈને ચાલુ છે. જો ગેસની વ્યવસ્થા જલ્દી મળે તો આ સમય કરતાં ચોથા ભાગના સમયમાં બધી વ્યવસ્થા થઈ શકે ને લોકોને રાહત થાય. ધુમાડામાં ગેસથી ચાલુ છે, ભઠ્ઠી પર બનાવીને ધુમાડા લાકડાથી સળગાવીને પણ કામ ચાલુ છે. તંત્ર તો હવે 500 માણસ રોજ જમે છે અને ફ્રીમાં ₹5 એટલે ટોકન પેમેન્ટમાં જમે છે, તો બને એટલું જલ્દી બોટલ આપે. બરાબર, જસુ પેપરમાં.